હાલોલમાં માત્ર 500 રૂપિયાની લેતી દેતી મામલે મિત્ર સાથે થયેલા ઝઘડા કેસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસને યુવકનો અજ્ઞાત મૃતદેહ મળી આવ્યો હતો અને જેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલામાં 3 આરોપીની ધરપકડ કરી છે. યુવકની હત્યા કરનારાઓની હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સીતારામ યાદવ તરીકે કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સીતારામ યાદવ જે ગોડાઉનમાં કામ કરતો હતો ત્યાં કામ કરતા યુવાનો સાથે મજૂરીના પૈસાની લેતી દેતી બાબતે થોડા દિવસ અગાઉ તેમનો ઝઘડો થયો હતો, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેની સાથે કામ કરતા 3 યુવાનોને રાઉન્ડઅપ કરી અને પૂછપરછ કરવામાં આવી હતી. રાત્રિના સમયે જ્યારે સીતારામ યાદવ સૂતો હતો ત્યારે આરોપીએ દોરી મારફતે તેને ગળે ટૂંપો આપી અને મૃત્યુ નિપજાવ્યું હતું. સીસીટીવી ફૂટેજ વગેરે તપાસ કરી તથા આજુબાજુના જે સાહેબો અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એ અગાઉ કામ કરતા કૃષ્ણા યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આજે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરીના પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એમની સઘન પૂછપરછ કરતા ગઈકાલે એવી એમને કબૂલાત કરેલી છે કે જે આ માથાકૂટ થઈ હતી એના લીધે એમને ગુસ્સો આવેલો હતો અને એમણે એક ત્રીજા મિત્ર સુનિલ યાદવ કરીને હતા એમની સાથે મળી 3 જણા ઈસમ સીતારામ સૂતા હતા એમને દોરીથી ટૂંપો આપી અને એમનું મોત નિપજાવેલ હતું.